નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા આણંદને જોડતા મુજપુર ગંભીરા પુલની દુર્ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચ સ્તરીય તપાસ માટેના દિશા નિર્દેશો આપ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થઈ ત્યારે જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટર સાથે સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા નિષ્ણાતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી. નિષ્ણાતોની આ ટીમ દ્વારા આજ રોજ જાત મુલાકાત કરાયા બાદ આ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનને આધારે આ દુર્ઘટનામાં જવાબદાર જણાવાયેલા અધિકારીઓ NM નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર UC પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર RT પટેલ, મદદનીશ ઇજનેર JV શાહને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ રાજ્યમાં અન્ય પુલોની સલામતીને ધ્યાને લેતા જાહેર હિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.